હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય સોમનાથ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. આપણે વેરાવળથી હું રાજુ પરમાર અને પેલો બ્લોગ બનાવી રહ્યા છે ગીર સોમનાથથી, જે આપણે તાલાડા જઈ રહ્યા છીએ. તો પેલો વિડીયો છે એટલે થોડો સપોર્ટ કરજો અને લાઈક કરજો ભાઈ, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને થોડો સપોર્ટ કરજો એટલે આપણે આગળ પાછળ મસ્ત વિડીયો બનાવશું. જેવો બધા પીઠાડાઈ માં ના દર્શન કરો ને બોલો જય પીઠા, જય જય પીઠાડાઈ માં. આ જોઈ લો ફ્રેન્ડ, આવો રસ્તો છે. આવા રસ્તામાં તમને દર્શન માટે લઈ જઈએ. નેચરલ વાતાવરણ છે, ક્લાઉડ મસ્તી છે મિત્રો. આ રોડ જો તમે, એનું વાતાવરણ જો, કેટલું નેચરલ વાતાવરણ છે અહીંયા. હા 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 હા. ફાઇનલી આપણે પીઠાડાઈમાં ઉપર ચડી રહ્યા છે ફ્રેન્ડ્સ. જો આવી રીતના ચડવાનું છે, જંગલ જ છે અહીંયા. માતાજીના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ. જય જય પીઠાડાઈ માં. લોકેશન જોઈ લો. કેમ છે રાજુભાઈ?
થાકી ગયા તો બેસી જાવ ઘડીક. લોકેશન બતાવો. તો મિત્રો આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે અને રાજુભાઈ પાછળ આવે છે. માતાજીના દર્શન કરાવો. નમસ્કાર મિત્રો, જોઈ લેજો. તો આ છે માં પીઠળાઈમાં. દર્શન કરો. જય જય માં પીઠળ, જય જય માં પીઠળ. આ આપણા ભગત દાદા છે, અહીંના મંદિરની અંદર સેવા કરે છે. તો ભગત દાદા, તમે આ ઇતિહાસ વિશે કંઈક કહેવા માંગો? બોલો. અહીંયા પીઠળનું ધામ છે મોટું. હા આખો દી ચા પાણી ચાલુ રહે. હા 12 થી 2 હરિહર ચાલુ રહે. કોઈ પણ જાત્રાળુને રોકાવું તો પૂરેપૂરી સગવડ પણ છે. સંડાસ, બાથરૂમ, પંખા, રૂમ. મા પીઠળની મોટી કૃપા છે. ક્યાંય પણ લેવા જવું પડતું નથી. મા પીઠળાઈ પૂરું કરે, હવને શાંતિ આપે. મા પીઠળાઈનો પરસો પાટણામાં લાકડીએ છે. પાટણામાં સાપડું નાખે તો સાપડાની જગ્યા પણ થાય. હાનબેડા મા પીઠળનો પરસો પણ છે. સિંહણ થઈને ભેહું ભડકાવ્યું, ભેહુંના પથ્થર પણ કર્યા. મા ડુંગર પીઠળાઈ અહીં પણ કાયમ પરસો આપે. સર્વને શાંતિ પણ આપે. સૌની આશા પૂરી પણ કરે. ધન નો હોય ને ધન પણ આપે. પુત્ર નો હોય ને પુત્ર પણ આપે. લંગડાને આછું પગું પણ આપે. અંધરામને આખું પણ આપે. કોટિયાના કોટ પણ મટાડે. સર્વને શાંતિ, ઓમ શાંતિ. સર્વને બ્રહ્મંતુ હો, સર્વને બ્રહ્મંતુ. હા તો મિત્રો, જોયું તમે, આપણે અહીંયા દાદા છે, દાના પપ્પા, એમની સાથે વાત કરી. અહીંનું મહિમા જાણો તમે. અને આ લોકેશન છે જો તાલાડાથી ઉમરેઠી બાજુ. બહુ દર્શન લાયક સ્થળ છે. એકવાર ફેમિલી સાથે વિઝિટ કરજો.